જય શ્રી કૃષ્ણ દોસ્તો. મેઇન થિંગ મને બુદ્ધા એટલે બહુ જ ગમે. તો એલ શેપમાં સોફા એરેન્જમેન્ટ છે. આ વોલપેપર છે બરાબર. એ સાઉન્ડ આવવા સ્ટાર્ટ થશે ને તો સ્ટોપ જ નહીં થાય. હોલ થઈ ગયું ને. હમણાં જાશું ડાઇનિંગ રૂમમાં. બેસિક કિચન સેટઅપ બરાબર. કિચનની સામે વિથ ધ ડિઝાઇન ડેસ્ક છે, 2 લેપટોપ રાખ્યા છે, પ્રોપર ઓફિસ ડેસ્ક. અહીંયા એક ટીવી રાખ્યા છે. કંઈ થર્ડ રૂમ મારું પર્સનલ રૂમ છે. ચલો, વેલકમ ટુ હોમ ટૂર. તો ક્લિયરલી હોમ ટૂર વિડીયો છે. પહેલાં દરવાજા નાખી દઈશું, બારે વાળાને ડિસ્ટર્બ ના થવું જોઈએ. હા, પહેલાં તમે એન્ટર કરશો ને ત્યારે એઝ યુઝ્યુઅલ શૂ બધું રાખવા શૂ સ્ટેન્ડ છે. અને મેઇન થિંગ મને બુદ્ધા એટલે બહુ જ ગમે. તો અહીંયા એક બુદ્ધાને એન્ટ્રન્સમાં જ હું રાખ્યો છું. શું કામ એટલે જોઈ તરત જ સારું ફીલ થવું જોઈએ કરીને, રાઈટ? સાઇન ઓફ પીસ બરાબર. તો એ સ્ટેન્ડ છે, એન્ટ્રન્સ છે બરાબર. એન્ટર થાય તરત જ અમને મળશે અમારું હોલ. હોલની વ્યૂ તમને જે કહે છે ને, સો યુ સિટ હિયર. તો એલ શેપમાં સોફા એરેન્જમેન્ટ છે બરાબર. યુઝ્યુઅલી હું કાંઈ થિંક કરવાનું હોય, કોન્ટેન્ટની બારામાં બ્રેન સ્ટોર્મ કરવાનું હોય, નહીં તો કોલ્સમાં, તો હું અહીંયા બેસીને કોલું. આ વોલપેપર છે બરાબર, જુઓ છો, નાઇસ ડિઝાઇન. અને મારું આ માનવાનું છે કે ક્યારે પણ ઘરમાં પ્લાન્ટ્સ રહેવું જોઈએ. તો મેઇન હોલમાં જ એલોવેરા પ્લાન્ટ રાખ્યો છું. અહીંયા ફ્લાવર્સ રાખવાનું હોય પણ મંગાવવાનું ભૂલી ગયો, રાઈટ? તો એલ શેપ. અને હોલમાં એક સ્પેસિફિક થિંગ છે, હું દેખાડું છું. જો ફેન નાખીશ ને તો સાઉન્ડ આવવા સ્ટાર્ટ થઈ જશે. એ સાઉન્ડ આવવા સ્ટાર્ટ થશે ને તો સ્ટોપ જ નહીં થાય. સ્ટોપ કરવા સારું આમ પકડવું પડશે. બરાબર. તો આ પાછળ બાલ્કની છે પણ બહુ જ ગરમી છે યાર. તો બેઝિક બાલ્કની છે, વિડીયોમાં દેખાડીશ તમે આગળ જતા બરાબર. હોલ થઈ ગયું ને. હમણાં જાશું ડાઇનિંગ રૂમમાં. આ ડાઇનિંગ રૂમ છે બરાબર. અહીંયા બેસીને ખાવાનું બધું હોય તો અહીંયા બેસીને ખાવાનું. અહીંયા પણ જો પ્લાન્ટ રાખ્યો છું બરાબર. મને બુદ્ધા ગમે કરીને કીધો હતો તો અહીંયા બુદ્ધા પણ છે બરાબર. સાઇન ઓફ પીસ. દેન મારું કિચન, ક્યાં હું કુકિંગ બધું કરું. બેસિક કિચન સેટઅપ બરાબર. એટલે કાંઈ ફેન્સી નથી, સિમ્પલ કિચન સેટઅપ છે. કિચન અને ડાઇનિંગ ટેબલ પાસે જ છે. અહીંયા લેફ્ટમાં જાય તો યુટિલિટી રૂમ હશે. યુટિલિટી રૂમ ક્યારે પણ મેસી હોય તો મેસી છે બરાબર. અને અહીંયા સ્ટોરેજ રૂમ છે. અહીંયા જાય તો એક્સ્ટ્રા સ્ટોરેજ સારું બધું જગા છે, નાઇસ. અને આ જોઈ લો મિરર કેમ છે કરીને, કિચનની સામે વિથ ધ ડિઝાઇન. સારું લાગ્યું હોય તો એક લાઈક આપી દો, થમ્સ અપ. ઓકે, નાઉ ડાઇનિંગ રૂમ થઈ ગયું, હોલ થઈ ગયું. હમણાં જાશું રૂમ્સમાં. 3 BHK ઘર છે બરાબર. તો ફર્સ્ટ રૂમ મારું વર્ક પ્લેસ ક્યાં છે દેખાડું છું, ક્યાં હું એડિટિંગ કરું, ક્લાયન્ટનું કામ કરું. ચલો, તો એઝ વી એન્ટર, આ મારું રૂમ છે. આ ડેસ્ક છે, હું અને મારું ટીમમેટ બેસીને કામ કરે. કાંઈ એડિટિંગ હોય યા કાંઈ હોય, મારું ટીમમેટ. તો ડેસ્ક છે, 2 લેપટોપ રાખ્યા છે, પ્રોપર ઓફિસ ડેસ્ક. ગેસ્ટ કોઈ આવે તો અહીંયા સૂઈ જાય. ક્યારે મારી ટીમવાળો બી અહીંયા સૂઈ જાય, કામ કરીને લેટ થયું હોય તો બરાબર. સાથે બેસીને કામ કરે. વોલ જોવો, વहाँ એક ડિઝાઇનર વોલ છે. બેઝિકલી અલગ ટેક્સ્ટ લાગ્યા છે, તમે જોઈ તો ડિઝાઇનર વોલ બરાબર. આ સિમ્પલ રૂમ હતું. હમણાં નેક્સ્ટ રૂમ જાશું. બધું જગ્યામાં ફેન. કરંટ બિલ કોણ ભરશે ઓન રાખે તો? હા, તો અહીંયા એન્ટર થાય તરત જ અમને એક કોમન વોશરૂમ છે. પહેલાં કોમન વોશરૂમ છે બરાબર. તો ગેસ સારું કે નહીં સારું પણ. અને ધીસ ઇઝ વેર હું પોઝ કરું બરાબર. એપ્સ દેખાડું છું તમને. ક્લિયર છે કે એપ્સ? હા. જો અહીંયા બેઝિકલી રેગ્યુલર ડાઇનિંગ થાય પછી વોશ કરવાનું હોય તો યુઝ કરાય. સેકન્ડ રૂમ જાશું. યુઝ્યુઅલી મને પ્લેન બેડશીટ ગમે છે યાર. પરચેસ કરવું પડશે. હજી એક ઘરમાં છે, અહીંયા નથી લાવ્યો. તો કલર છે, ડોન્ટ માઇન્ડ બરાબર. તો રેગ્યુલર રૂમ. અહીંયા એક ટીવી રાખ્યા છે, કંઈ જોવાનું હોય યા ટાઈમપાસ કરવાનું, બેઝિકલી યુટ્યુબ જ હોય. એન્ડ ધીસ ઇઝ ધ મિરર બરાબર. મને મિરર એટલે બહુ જ ગમે. શું કામ એટલે ડ્રેસ નાખીને પોઝ કરાય ને તો ફિઝિક ચેક કરાય. તો બિગ મિરર અને એક એટેચ બાથરૂમ. આ રૂમમાં એટેચ બાથરૂમ છે બરાબર. ફર્સ્ટ રૂમમાં નહોતું, સ્ટડી રૂમમાં, વર્ક રૂમમાં નહોતું. સેકન્ડ રૂમમાં એટેચ બાથરૂમ.
થર્ડ રૂમ મારું પર્સનલ રૂમ છે. ચલો, આ મારું પર્સનલ રૂમ છે. ફર્સ્ટ થિંગ ઇઝ ધ મિરર. હું બોલ્યો ને મને મિરર ગમે કરીને, તો અહીંયા જ હું પોઝ કરું. અને ધીસ ઇઝ માય બેડ. અગેન મેસી છે, કલર છે ને પ્રિન્ટેડ છે, મને પ્લેન ગમે બરાબર. અને અહીંયા ટીવી હતું, લેકિન હું બહુ જ ટાઈમ વેસ્ટ કરતો હતો ટીવી જોઈને, તો અહીંયાથી કાઢી દીધો ટીવી બરાબર. વોર્ડરોબ, ડેસ્ક, ડિઝાઇનર વોલ, આ ઇન્ટિરિયર જોવો કેમ છે કરીને બરાબર. નાઇસ, હોપ યુ લાઇકડ ઇટ. અને ફાઇનલી ધીસ ઇઝ માય વોશરૂમ. બેઝિક વોશરૂમ છે, કાંઈ સ્પેશિયલ નથી. તો ધીસ વોઝ માય હોમ ટૂર બરાબર. મિત્રો, હોપફુલી તમને વિડીયો સારું લાગ્યું હશે બરાબર, હોમ ટૂરની. તો અહીંયા આ ચેનલમાં કમ્પ્લીટ મારું પર્સનલ વ્લોગ્સ આવશે, ટ્રાવેલ, ખાવાનું, વર્કઆઉટ પ્લસ ઇન્ફોર્મેશન, ફિટનેસ. તમને કાંઈ વર્કઆઉટ જોઈએ છે, ડાયટ પ્લાન જોઈએ છે, કાંઈ ખાવાનું કે રેસીપી, બધું ડિટેલ, ફિટનેસ પ્લસ લાઈફસ્ટાઈલ. મજા આવશે આ પેજમાં. તમારી સપોર્ટ જોઈએ છે. સબસ્ક્રાઈબ ના કરી રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરો. હા, સબસ્ક્રાઈબ કરવાની પહેલાં કોન્ટેન્ટ સારું લાગ્યું હોય તો ખાલી સબસ્ક્રાઈબ કરો બરાબર. અને કાંઈ પણ ડાઉટ હોય, ક્વેશ્ચન્સ હોય તો કમેન્ટ કરીને બતાવો. પછી મળશું નેક્સ્ટ વિડીયોમાં. અન્ટિલ દેન, ટેક કેર. જય શ્રી કૃષ્ણ.